નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં અશાંત ધારા હેઠળ મિલકત તબદીલીની પૂર્વ મંજૂરી પ્રક્રિયાને વધુ પારદર્શક અને નાગરિક મૈત્રી બનાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. હવે અરજદારો ઘરે બેઠા અશાંત ધારા હેઠળની અરજીના હુકમની નકલ ઓનલાઈન મેળવી તેમજ ડાઉનલોડ કરી શકશે. અશાંત ધારો સંવેદનશીલ વિસ્તારોમાં મિલકતોની ખરીદ વેચાણ કાયદેસર અને પારદર્શક રીતે થાય તેમજ કોઈપણ પ્રકારના દબાણ, લાલચ, છેતરપિંડી અથવા સામાજિક અસંતુલન ટાળી શકાય તે હેતુથી અમલમાં છે. આ ધારા હેઠળ નિયત વિસ્તારોમાં મિલકતની તબદીલી પહેલા પાલનપુર પ્રાંત અધિકારીની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત છે. પાલનપુર પ્રાંત અધિકારી ડોક્ટર ડી.એ. ભારાઈએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની સૂચના મુજબ પાલનપુર શહેરમાં અશાંત ધારો અમલમાં છે. અરજદારોને વધુ સરળ અને પારદર્શક સેવા મળી રહે તે માટે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ હુકમની નકલ ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવી છે. હવે અરજદારો જિલ્લા કલેક્ટર કચેરીની વેબસાઇટ પરથી પોતાની અરજીની હુકમની નકલ મેળવી શકશે તેમજ તેને ડાઉનલોડ પણ કરી શકશે. જિલ્લા વહીવટીતંત્રના જનકેન્દ્રિત અને પારદર્શક અભિગમના પરિણામે અશાંત ધારા હેઠળ મળતી અરજીઓનો સમયસર નિકાલ થઈ રહ્યો છે. જાન્યુઆરી 2026 થી 22 જૂન 2026 સુધી જિલ્લામાં કુલ 851 અરજીઓ પ્રાપ્ત થઈ હતી, જેમાંથી 832 અરજીઓનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો છે. બાકીની અરજીઓનો પણ નિયમો અનુસાર જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરીને પ્રાથમિકતાના ધોરણે નિકાલ કરવામાં આવી રહ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને વધુ સુવિધાજનક, પારદર્શક અને જવાબદાર વહીવટી સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું જણાવાયું છે. પાલનપુર શહેરમાં સરકારશ્રીની સૂચના મુજબ અશાંત ધારો અમલી છે. આ અશાંત ધારામાં મિલકતની તબદીલી પૂર્વે અત્રેની કચેરીએથી પૂર્વ મંજૂરી મેળવવાની રહે છે. એ પ્રક્રિયા ઝડપી, શક્યતઃ 2 થી 3 દિવસમાં આપને પૂર્વ મંજૂરી મળી જાય તે હેતુથી માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ આપણે આ પ્રક્રિયા આપણી સરકારી વેબસાઇટ collectorate.banaskantha.gujarat.gov.in પર ઓનલાઈન કરેલી છે, જેના આધારે અરજદારો એમની પૂર્વ મંજૂરી ઘેર બેઠા ઓનલાઈન જોઈ શકશે.